જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ બાજુ અમારા આગળ અમારી મુલાકાત માટે આવી જાય અને આ બાજુ આપણા વરઘોડો નીકળ્યો. આમ તો ભાજપનો વરઘોડો નીકળવાનો હતો, પણ કોંગ્રેસ પાર્ટી જીતીને આવી છે અમારા 5 નંબર વોર્ડમાં. તો પોલીસ પણ પોલીસ સાથે પ્રોડક્શન માજ્યું કે કોઈ ઝઘડો ના થાય એના કારણે થઈ. તો જોઈ લો આ બાજુ આપણો વરઘોડો આવે તો આપણે વરઘોડાનું શૂટિંગ કરીએ છીએ. તો જોઈ લો આ બાજુ પોલીસ સ્ટાફ પણ છે, તો આપણે વિડીયો સાથે ઉતારવાનું હોય. તો જુઓ ફૂલ બાજુ હો કે કોઈ ઝઘડો ના થાય એના કારણે થઈને. તો તમે જોઈ શકો આ બાજુ. તો આ બાજુ આપણા કોંગ્રેસ પાર્ટી બ્રહ્માણી ડીજે સાઉન્ડ, તો તમે આપણા જોઈ શકો. સંગાત વરઘોડો નીકળ્યો. કાલ આવી જા કાલ. તો મિત્રો આપણે કોંગ્રેસ પાર્ટી જીતીને આવી જઈએ. વરઘોડો ફૂલ પટ્ટે. તો આ બાજુ આપણા પોલીસની પણ ગાડી તો તમે જોઈ શકો. તો આપણા પોલીસ સ્ટાફની ગાડી ફૂલ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો કોંગ્રેસ પાર્ટીનો. આમ તો વરઘોડો નીકળે જ નહીં, પણ આજ નીકળી ગયો નહીં વરઘોડો. હા બોલ. તો મિત્રો આપણા વરઘોડાનો વિડીયો પટી ગયો છે. આપણે બ્લોગ લઈ લીધો, તો આપણા બ્લોગમાં બનાવી રહીજો. તો પછી આપણે મળીએ. મિત્રો આપણે જમવા માટે બેસી ગયા અને બજારથી માલ લઈ અને આપણે આવતા રહ્યા ઘરે. તો આ બાજુ આપણે બનાવી છે સબ્જી બટાકાની ભાજી, બટાકા બાફી અને આપણે ભાજી બનાવી હતી. આ બાજુ સાસ, આ બાજુ છે ઘઉંની રોટલી. કચુંબર તો બનાવી જ નહીં કે ડુંગળી નાખી લીધી, એટલે કચુંબર કાકડીનું બનાવવાનું છે. તો એ જોઈએ. તો આપણા બનાવી છે, તો પછી આપણે જોઈએ. રોમ કરીને મારું ના નમ લઈ ગઈ હમ હાલ નહીં ના ઠંડા પોઈન્ટ મને મિત્રો આપણા આ બાજુ હાર જીતની વાત થઈ રહી. સરપંચ કે અમે હાર્યા અને પેલા કે અમે જીત્યા, તો એ ખબર પડતી નહીં કે કોણ જીત્યું કોણ હાર્યું. ને આપણે આ બાજુ ચાવ પડે. હવે સરપંચ તમારે કોણ જીત્યું કોડો? હા પંજે હરાયા. બધી સીટો લઈ ગયો. બધી સીટો લઈ ગયો. કોણ લઈ ગઈ સીટો? કોંગ્રેસ. કોંગ્રેસ પાર્ટી કોમ કરશે, ચિંતા ના કરો. એ તમારું બધાનું કોમ સારું થાય. એ તમારે ચિંતા કરવાની જરૂર. એ તમારે સાયકલ મળતી હતી ને, એ તમને બંધ થઈ જાય. સાયકલો નહીં મળી, બેટરીવાળી સાયકલો તમને નહીં મળી. હા અને તમારા શું કહેવું? તમારા કોણ જીત્યું? કોંગ્રેસ જીત્યું ને? હા. તો આ બાજુ આપણા મંત્રી સાહેબને જીત્યું છે કોંગ્રેસ અને વાવાને જીત્યું છે ભાજપ. અમારે તો જે આવ્યું હરખું જ છે. કોઈ કોમ થવું તો ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે? શું કોમ કરે? હા કોમ કરતા નહીં. એટલે પંજાળો કોમ તો પણ સારું તો કરી કેમ નહીં કરતા? હે એ તો ના આવે. તો આ બાજુ સરપંચનું કહેવું એવું છે કે લોસા વાજી જાય તો સરપંચ શું કરશું કહો?
પંજાવાળા કદી કોમ કરતા નહીં. એક મમ્માના જ શર્ટ છે. અને કદાચ હારી કોમ કરી તમે કરશો. રાજ્યપાલ કોમ કરે છે. મોદીએ કોમ કરે. અને પણ તું વોટ આલ્યો જ નહીં તો હાથ બતાવજે. હાથ બતાય તું જો વોટ આલ્યો. જો અમારે ભૂખાઈ ગયું. કશું ના ભૂખાય અમાર તો ભૂખો અમારા નહીં. આ નહીં અમારા મંત્રી સાહેબ તમે બતાવજો. જો આ મંત્રી સાહેબ ના નહીં હાથે જુઠ્ઠા વોટ આલવા જો નહીં ખાલી કલર કરી કોઈ દાડે નહીં. જો શું હાલે બતાવજો. ચિઠ્ઠી બતાય ચિઠ્ઠી બતાય હાલ ખબર હમણાં અને એ જો જઈને આવ્યો. બોલો છું ધર્મેન્દ્ર સોલંકી. તો આ બાજુ ધર્મેન્દ્ર સોલંકીએ વોટિંગ કર્યું હો, પણ આ સિક્કો કરાવે નહીં. હાથે કેમ સિક્કો કરાવે નહીં? હે સિક્કો તો કરાવે. મેં કમરમાં ઓટાડ્યો. કમર મોટો હા બને ચા તમારા માટે ચા તૈયાર થઈ ગઈ છે બને. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી આપણે મળીએ. મિત્રો આપણે દુકાન વધારી અને આપણે આવતા રહ્યા આપણા ભાઈબંધ હતો. તો અમારો ભાઈબંધ વિકાસ ક્યારે ક્યારે ભાવ વાલી કે હોવાની 1.5 કિલો પણ આપણને મળશે હોવાની 2 કિલો. બરાબર. તો આ બાજુ છે ને કદાચ આપણું નામ લઈને આવો તો તમને કેરી મળશે. અને કદાચ ને આપણા સબસ્ક્રાઈબર આવી આપણું નામ લઈને કે ભાઈ હું ગોવિંદજીનો સબસ્ક્રાઈબર હું તો ભાઈ તમે 100 રૂપિયાની 2 કિલો આલશો ખરાવ. હા તો ભાઈ આ જગ્યાનું યાર એડ્રેસ બોલો હતા. રેલવે નાળું ગરનાળું આના ચોકડી પર આપણે અતુલ દવાખાનું અતુલના દવાખાના નીચે અતુલના દવાખાના નીચે છે એમ ને. હા તો મિત્રો આપણા ભાઈ આ મિત્ર હી બરાબર આપણા જૂના મિત્ર હી જો જે વખત આપણી હોટલ ચાલુ હતી ને પહેલાં 3 વર્ષ પહેલાં તાના આર્યા ભાઈ કંઈ નોકરી કરતા હતા ને આપણા તો ચા પીતા હતા ને. ચા પી મસાલા ખાઈને આજીવન ધંધો. નોકરી કરતો. હા 2000 નોકરી કરતા હતા અને અત્યારે પોતાનો બિઝનેસ સંભાળીને બેસી ગયા. તો હવે આપણે અહીંથી ક્યારેક લેવાની છે 2 કિલો આપણે લઈ લઈએ. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. પછી આપણે મળીએ સો અને આપણે ચા બનાવીએ છીએ. આ બાજુ અમારો આફીસ છે. આફીસ તો જો હા નંબર વાતાવરણ કર્યું. વાતાવરણ બદલાઈ ગયું ને. વરસાદ ચાલુ છે એટલે જબર કહેવાય. એટલે પણ આ વખત તો ઉનાળો આપણા કિસ્મતમાં લસ્યો જ નહીં. આ વખત ઉનાળો આવવાનો જ નહીં. હવે ડાયરેક્ટ ચોમાસું ચાલુ થઈ. હા શિયાળાનું ચોમાસું હવે વાયરો એક નંબર પડો ભાઈ. હા એક ભૂત વાયરો ઠંડો એમ વાયરો હો જબરજસ્ત. હા તો મિત્રો વાતાવરણ જોયું રહ્યો એ આ લેબડા મેળા બધું હલવાનું ચાલુ થઈ ગયું. પવન ફૂલ આવ્યો અને આ બાજુ આપણે આपूस કેરી અને આ બાજુ અમારા જીગો બેઠો. જીગા આ ઉનાળો નહીં આવવાનો ચિંતા ના કરતો. ઓય જોરદાર થયું. શું થયું? એસી નખાઈ અને ચોમાસું ચાલુ થયું. તારી લોચા વાજી જાય. એસી નખાઈ ચોમાસું ચાલુ થઈ ગયું. હાલ જ એસી નખાઈએ પણ એસી ચમ નખાય ખબર હે? જીગાને ભાઈ આખો માથું ચડા એના કારણે સ્પેશિયલ એસી નખાવવું પડે. ઓહો તો રમા કાકા મને કીધું ને યાર. રમા કાકા કે આમાં જીગાને માથું બહુ ચડા ને એટલે કે એસી નખાય જીગોમાં તડકામાં રહી નહીં ગયા. જબર કર્યું. એસી ની હવા ખાવાની કિસ્મતમાં લખી છે નહીં આ ઉનાળા. કશો વધારે આપણો શિયાળો આવે ને શિયાળામાં ગરમ હવા ખાવાની. એસીમાં ગરમ હવા ના આવે. હા બસ તમે ગરમ હવા ખાવાની એવું હતો. હા ગરમ હવા ખાવાની એ વાત સાચી. શું કહો બીજું? તબિયત પાણી ધંધા પાણી એકદમ મજા. હા ગરમીના ગોટા હારા. ગરમીના ગરમ ગોટા રહી ને. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી આપણા સુમિત આવ્યો હો અને સુમિતના પપ્પા અહીં ધીમે ધીમે હેડીએ. શું ખાવું કે તારા? જે ખાવું પૂછજે. હા પડે બહાર દેખાતું ને અંદર પડવું આવેલું. શું ખાવું કે વેફર ખાવી? પોઠિયા ખાવાય ને? હે પોઠિયા ખાવાય? વેફર ખાવી હા. વેફર છે ને અંદર પડી ગયું. પોઠિયા ખાય. વધ્યા નહીં ખાય વેફર જ ખાય. વેફર અંદર તો આ બાજુ અમારા લીલોજી આવે વેફર ગોતી રહ્યા ઠેઠ અંદર પડી છે. ઠેઠ ન્યાચી આવી છે. તમે આવી જે ઉપર આવી પડે વસ્તુ તોડ્યા એટલે વેફર તોડ્યા એટલે વેફર લઈ લે. અને તો ચી બાજી હે જ્યાં બે દાડા છે સાસરી માં હતા. ચમ બે દા જોઈ હા તારે ઘરે આયા. આજ ઘેર આયા આ શું ચાલો કહો. સારું મજા હા આનંદ ફરીએ. અને ગામમાં ઝઘડાનું વાતાવરણ ચાલુ ઝઘડાનું વાતાવરણ હેડા પણ બરાબર છે એવું વિમલ નહીં નહીં પટી ગઈ.
તો ઝઘડો ચાલુ છે રસાકસીનો ધડામ ધડી હેડે છે તો હવે હું આપણે શું કરવાનું કહો પણ સારું ઝઘડા ના કરે કરે લેવું ખાવું કોઈ થોડા ઝઘડા ના કરે કેવું એમાં હા જીતવાવાળા જીતી છે એમાં ઝઘડા તો કરવાના આવે કહો ખોટા ઝઘડા કરે બહુ મહેનત કરી ભાજપ માટે બહુ મહેનત કરી પણ આવીને તો આપણે એવું કરો કે આપણે યાર બધા વોટ આલ્યા બધા આપણા આજુબાજુના જે મિત્ર હતા એ બધાને આપણે કીધું ભાઈ વોટિંગ અમો કરજો પણ હવે ના થાય તો એમાં આપણે એવું કરો એમાં આપણો કોઈ વોક નહીં તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મૂકીએ મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા ઘરે આપણે જમવાનું હતું તો આપણે જમી લીધું અને હવે આપણા બ્લોગના આપણે એલડીસી હેડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય બાબાની